ટિશ્યુ પેપરનો ઉપયોગ આજે દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. ઓફિસ હોય કે ઘર, તમને ટિશ્યુ મળી જશે. પરંતુ મહત્વની વાત એ છે કે આ ટિશ્યુ વૃક્ષમાંથી બને છે અને જો એક વૃક્ષ કાપવામાં આવે તો તેમાંથી કેટલા ટિશ્યુ બને તેના વિશે જણાવીએ. એક અનુમાન મુજબ એક વૃક્ષમાંથી લગભગ 17 રીમ પેપર બને છે અને એક રીમમાંથી લગભગ 10,000 ટિશ્યુ બનાવી શકાય. એટલે આ રીતે જોઈએ તો એક વૃક્ષમાંથી લગભગ 1,70,000 ટિશ્યુ પેપર બની શકે. ટિશ્યુનું ઉત્પાદન પર્યાવરણ માટે ખૂબ મોટો પડકાર છે, કારણ કે તેના માટે વૃક્ષોનું છેદન કરવું પડે છે અને વનનો વિનાશ થાય છે. આ ઉપરાંત ટિશ્યુ પેપર બનાવવા માટે મોટા પ્રમાણમાં પાણીની ખપત થાય છે. સાથે જ તેમાં અલગ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરાય છે, જે પાણી અને માટીને પણ પ્રદૂષિત કરે છે. આપણે બધા ટિશ્યુનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ થોડી જવાબદારી સાથે ઉપયોગ કરીએ તો કદાચ પર્યાવરણ માટે સારું સાબિત થઈ શકે. સાથે જ પોસિબલ હોય ત્યાં સુધી ટિશ્યુ પેપરને રિસાયકલ કરવા જોઈએ. ઉપરાંત રૂમાલ અથવા વાંસના ટિશ્યુ પેપર જેવા બાયોડિગ્રેડેબલ વિકલ્પનો ઉપયોગ કરવો જોઈએ.